નમસ્કાર મિત્રો, આજે ઉના તાલુકાની નગરપાલિકાની અંદરની વાત કરશું. મિત્રો, ઉના નગરપાલિકાની અંદર જેટલા પણ ઉનાના જે લોકલ સોશિયલ મીડિયા અને જે મીડિયાવાળા લોકોને મારે એક વિનંતી કરું છું અને વિનંતીથી આ વિડીયો બનાવી રહ્યો છું કે ઉનાના તમામ મીડિયા અને ઉનાના તમામ યુટ્યુબર્સ હોય કે પછી જે કંઈ ચેનલો ચલાવતા હોય, એ ઘણી બધી ચેનલોના નામ છે. તો મારે એમને આ એક મારા યુટ્યુબ ચેનલના વિડીયાના મારફતથી ઉના તાલુકાની અંદરના જે નગરપાલિકાની લિમિટની અંદર અને ઉના તાલુકાના ગામડાની અંદર જે ગંદકી, કેટલી બધી ગંદકી હોય છે લોકોને બધી ખબર છે, પણ ક્યાંક ને ક્યાંક ઉના તાલુકાની અંદર જેટલા પણ મીડિયા છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કંઈ પણ મીડિયા છે એ ક્યારેય પણ પોતાની નગરપાલિકાની અંદરની કોઈ પણ વાત નથી બોલતા કે નગરપાલિકાની અંદર શું ચાલતું હોય છે. ઉના તાલુકાની નગરપાલિકાની અંદર તમે વિચાર કરજો મિત્રો કે મેં જેટલા પણ મેં વિડીયા બનાવ્યા છે એ એટલા ગંભીર ગંદકીના વિડીયા છે કે એની અંદરથી તમે વિચાર કરજો. આ વિડીયા બધાએ જોયા છે મિત્રો, અને આ જે ગંદકી તમે વિચાર કરજો કે એટલી બધી ગંદકી હોય છે. હજી પણ ઉના તાલુકાની અંદર ઉના તાલુકાના જે નગરપાલિકાની લિમિટની અંદર જે એરિયાઓ છે, હું એરિયાના નામ દઈશ તમને, કે મુસ્લિમ સમાજનો એરિયો હોય, કોળી સમાજનો એરિયો હોય, આ બાજુ વેપારી લોકોનો એરિયો હોય. હવે તો બધા લોકો બહાર નીકળી ગયા છે. વેપારી સમાજ તો પૈસાવાળો હોય છે ઉનાની અંદર, કારણ કે ધંધા પાણી બહુ સારા ચાલતા હોય ભાજપની સાથે મળીને. પણ મારું કહેવાનું એ છે કે હજી પણ બારોબર ટોયલેટો બનાવીને રાખેલા છે. તમે દેલવાડા રોડ ઉપર જોયા હશે મિત્રો કે લેડીઝ લોકો કઈ રીતે ટોયલેટ અને બાથરૂમ જાતી હોય છે. સવારના અને દિવસના ડબ્બા લઈ પોતાના ઘરેથી પાણી લઈ અને ડબ્બા લઈને ત્યાં જે બારોબર ટોયલેટ જે બનેલા છે દેલવાડા રોડ ઉપર, સાયજી સ્કૂલની પહેલાં સમજી લો કે 4 થાંભલાની સામે, આ બધા હું એડ્રેસની સાથે કહીશ મિત્રો. એ જે એમની સામેના જે રોડ છે, મચ્છી માર્કેટ હોય, 4 થાંભલાવાળા રોડ હોય, પછી ભોયવાડો હોય, પછી તમે મિત્રો અંદર તમે જોજો, તમે આખો પ્રવાસ કરશો તો ખબર પડશે કે એની અંદરની જે ગંદકી, એ ગટરો એ કેટલી ગંદી હોય છે. ત્યાં ભૂંડડા રખડતા હોય છે. લોકોનું એ જે જીવન છે એ મુંબઈની ધારાવીથી પણ ખરાબ છે મિત્રો. અને આ બધા ભાજપના અને કોંગ્રેસના નેતાઓને હું એક ચેલેન્જ કરું છું કે તમે આવી રીતના આ વસ્તુને તમે બતાવતા કેમ નથી? અને વારંવાર તમે નગરપાલિકાની અંદર સરકાર બનાવી લાવો છો, સરકાર તમે બિનહરીફ કરી લો છો, તમે બિનહરીફ કરીને પણ તમે લોકોના કામ તો કરતા નથી. તમે વિચાર કરજો મિત્રો કે એની અંદરની જે બહેનો દીકરીઓની જે લોકો સવારમાં ડબ્બા લઈ અને પાણીના ડબલા લઈ અને બારોબાર સંડાસ પાણી જવું પડે છે. આ ઉના નગરપાલિકાની હકીકત છે મિત્રો. અને તમે વિચાર કરજો, દેલવાડા ગામની અંદર તમે ગંદકી જોયા છે, એ તમે એવા તો રાજપરાની અંદર હોય કે તમે ઉના તાલુકાના તમામ ગામડાની અંદર તમે નગરપાલિકાની અંદર ખાલી જુઓ. ગામડા તો પછી આપણે જોશું, પણ તમે વિચાર કરજો કે જે ગામડાના સરપંચો હોય છે, આ લોકોને શરમ આવવી જોઈએ. અને જરાક જો નાક શરમ હોય આ સરપંચોને બધાને, તો પોતપોતાના ગામડાની અંદર એટલીસ્ટ થોડીક સાફ સફાઈ કરાવે, માથે ઊભીને કરાવે. આ ખાલી વાતો કરવાથી નથી થવાનું. આ હકીકત છે મિત્રો. આ મેં જોયું છે, મેં વિડીયા બનાવ્યા છે, અને મારી પાસે ઉના તાલુકાની નગરપાલિકાના અંદરના જે એરિયાની અંદર જે ગંદકી, જે ગટરો, લોકો પાસે બાથરૂમ નથી, અને આ લોકો 27 વર્ષથી નગરપાલિકાની અંદર રાજ કરે છે મિત્રો. આ ભાજપની સરકારને આપણે શું કહેવું? આ લોકો કઈ રીતે આને મતદાન આપે છે? શું કામ આપે છે? ક્યાં દબાવીને રાખે છે આને? આ લોકો પાસે કઈ રીતે મતદાન લે છે? એ જ મને વિચાર કરવા જેવી વાત છે મિત્રો. કે ઉના નગરપાલિકાની અંદરની જે વાત છે, મેં તો ઘણા 100ની ઉપર મેં વિડીયા બનાવ્યા છે મિત્રો. પણ જે ગંદકી આ લોકો વારંવાર જે વાત કરે છે, સંવિધાનશીલ, અને ખબર નહીં કયા વિડીયા કાળુભાઈ રાઠોડના આવે છે. તો કાળુભાઈ રાઠોડને હું અને પૂંજાભાઈ વંશને હું કહેવા માગું છું કે એટલીસ્ટ તમારા
કોળી સમાજના જે એરિયા છે એની અંદર તો તમે સફાઈ કરી શકો, એની અંદર તો તમે સારી ગટરો બનાવી શકો છો કે ગંદુ પાણી ક્યાં જાય, બહેનો દીકરીઓને સંડાસ પાણી કેમ બારોબાર રોડ ઉપર જવું પડે છે ડબલા લઈને. ગામડાની અંદર જે પરિસ્થિતિ ગંભીર વર્ષોથી ચાલતી આવે છે એ પરિસ્થિતિ આજ પણ 2026માં આપણે આ જૂન મહિનો આવી ગયો છે, 2026 આવી ગયું છે, 2026 આવી ગયું, હજી પણ તમે ઉનાની નગરપાલિકાની અંદર તમે એરિયા જોઈ લો મિત્રો. તમે વિચાર કરજો કે આપણે ક્યાં જીવીએ છીએ. મેં તો ઉના તાલુકાના જેટલા પણ ગામડાઓની અંદર પ્રવાસ કર્યો છે મિત્રો, એ ગામડા મેં જોયા છે. ઓહો, રાજપરા તમે જાઓ, તમે નવા બંદર જાઓ, તમે કોઈ પણ ગામની અંદર તમે ઝાખરવાડા જાઓ, આ બધા આ તમે વિચાર કરજો. ઓહો, આની અંદર જે પરિસ્થિતિને જે ગંદકી ઊભી થયેલી હોય, ભલે બંદરગામ હોય પણ સાફ સફાઈ તો રોજની કરો. એ ભૂંડણા આ ઉના તાલુકાની નગરપાલિકાને હું પ્રશંસાવાળી વાત કરીશ કે મિત્રો તમે આ કઈ રીતે આની અંદર તમે જીવતા હોય છે. ઉનાના અંદરના એરિયાની અંદર મિત્રો જાઓ, તમે જોઉં. હું ઉનાના પત્રકાર મિત્રો માટે થઈને આ ખાસ કરીને આ વિડીયો બનાવું છું કે ક્યારેક તો રહીમનગરમાં જાઓ, ક્યારેક તો તમે આ બાજુ તમે જૂની કોર્ટની બાજુ જાઓ, ક્યારેક તો તમે કોટ વિસ્તારમાં જાઓ, ક્યારેક તો તમે આ બાજુ કોળી વિસ્તારના અંદર જાઓ, ક્યારેક તો તમે ભોયવાડામાં જાઓ, ક્યારેક તો તમે મચ્છીવાડ માર્કેટની અંદર જાઓ. તમે ક્યારેક તો 2 વિડીયા તો મને મોકલો કે આ વિડીયા ક્યારેક તો વાયરલ કરો મિત્રો. શું કરો છો તમે ભાજપની સાથે કોંગ્રેસની સાથે મળીને? તમારી ચેનલને તમારે જો સારી રીતે પ્રદર્શન કરવું હોય, તમે જોવો કે ઉના તાલુકાની અંદર ગંદકીના ઢેર હું આજે જ 2 વિડીયા વાયરલ કરવાનો છે. તો ખાસ કરીને ઉના તાલુકાના ગામડાની ગંદકીનો આ વિડીયો બનાવું છું મિત્રો. આ દરેક લોકોએ જોવો જોઈએ. અને જે દેલવાડા ગામની અંદર ગંદકી તમે જોઈ છે મિત્રો, ઓહો, એ બજારની અંદર જાઓ, તમે પોસ્ટ ઓફિસ રોડમાં જાઓ, તમે આ બાજુ તમે આપણે ખાણવાળો રસ્તો ત્યાં જાઓ, તમે આંગણવાડી કઈ રીતે ગંદકીની અંદર બનાવી નાખે છે આ લોકો. આ કાળુભાઈ રાઠોડને થોડીક શરમ આવી જોઈએ. કાળુભાઈ રાઠોડ, પૂંજાભાઈ વંશ, તમે આ ગંદકી કોઈ દી જોઈ છે? તમે કોઈ દી ત્યાં ગયા છે? તમે આ વિચાર તો કરો મિત્રો. કઈ રીતે મતદાન કરો છો તમે? હવે 27મી વખત તમે સરકાર નગરપાલિકામાં બનાવી લીધી, પણ તમારી ગંદકીના વિડીયો તો હું બનાવતો રહીશ. જય ગુજરાત.